कृष्ण मुरारी लंबोदरनस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पद्रष्टं यो विष्णुरातमोच योऽन्तः प्रविश्य मम वाचमिमं प्रसुप्तं सञ्जीवयत् यद्विलासक्तिधरस्वदाम् अन्यांश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय। राधा राधा कृष्ण राधा राधा कृष्ण
શ્રીમદ ભાગવતની આ પાવન ગાથા સંસારના પ્રત્યેક માનવીને ભગવાન શ્રી કૃષ્ણના એક એક ચરિત્રો સંભળાવીને એનું ચિત્ત એ પરમાત્મા તરફ વાળવાનો સતત પ્રયત્ન કરે છે. સતત એ વાત સમાજને જણાવે છે કે જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જો પ્રાપ્ત કરવા હોય એટલું જ નહીં, પરંતુ એનાથી ઉત્પન્ન થતો વિવેક, એ વિવેકની પ્રાપ્તિ કરવી હોય તો શ્રીમદ ભાગવતજીની કથા એનું ઉત્તમ માધ્યમ છે. શ્રીમદ ભાગવતજીની આ પાવન કથા આ જગતમાંથી જે જીવો ગયા છે, જેને આપણે આખું જીવન આપણા કયા, એને પરમ ગતિ પ્રાપ્ત કરાવવાનો, મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવવાનો સૌથી ઉત્તમ ઉપાય એ ભાગવત કથા છે. તેવી કૃષ્ણની આ ગાથા અને એ ભાગવતજીની આ કથા કહેતા આજે કથાના 6 દિવસની અંદર દ્વિતીય સત્રમાં આપણે પ્રવેશ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પાપી કંસને માર્યો, પરંતુ એમ કહ્યું છે કે કંસને મેં નથી માર્યો, પરંતુ કંસને માર્યો છે એના પાપોએ. અને જ્યાં સુધી પાપનો ઘરો ન ભરાય ત્યાં સુધી ઈશ્વર પણ કોઈ દિવસ કોઈને મારતા નથી. માતા પિતાના બંધનો ભગવાને તોડ્યા છે. પછી મથુરાના રાજ્ય ઉપર ઉગ્રસેન મહારાજનો રાજ્યાભિષેક કર્યો. અને પછી નંદરાય અને ગોવાળિયાઓ એ બધાની પાસે આવી અને ભગવાન કૃષ્ણ કહે છે કે હે પિતાજી, તમે અને મારા ગોપ મિત્રો આ બધાને વિનંતી કરું છું કે હવે તમે પાછા ગોકુળ જાઓ. કૃષ્ણએ જ્યારે એમ કહ્યું કે તમે બધાએ ગોકુળ જાઓ, તો આ શબ્દો સાંભળતા નંદરાયને જરાય ગમ્યું નહીં. કારણ કે એમને તો એમ હતું કે બધું જ કાર્ય એનું છે પૂરું થાય પછી આપણે બધાએ અહીંથી નીકળીને ત્યાં પાછા જવાનું છે. પરંતુ જ્યારે કૃષ્ણએ એમ કહ્યું કે તમે જાઓ, તો નંદરાય કહે છે કે કૃષ્ણ, અમે જઈએ તું કહેશ તો એનો મતલબ એ છે કે તું નહીં આવે તો મેં નહીં વિચાર્યું. હું નહીં આવું એનું કારણ એ છે કે કંસને મેં માર્યો છે, એટલે કંસના પક્ષના જેટલા રાક્ષસો છે, દુષ્ટ રાજાઓ, એ બધાએ હવે એના મોતનો બદલો લેવા માટે આવશે. મારી વિરુદ્ધની ભૂમિ એ તો પ્રેમની ભૂમિ છે. અને જે જગ્યાએ પ્રેમની ભૂમિ હોય ત્યાં કોઈનું રક્ત રેડાય, કોઈનું લોહી રેડાય, જ્યાં યુદ્ધ થાય, કોઈને મારે મારવા પડે, એ મને નહીં ગમે. એટલા માટે આપણે વિનંતી કરું છું કે તમે હવે જાઓ. બિલકુલ ઈચ્છા નથી, પરંતુ ભારે હૃદયે નંદ બાબા વ્યાકુળ બનીને જવાને માટે તૈયાર થયા.
મનોમન વિચાર કરે છે બીજું તો ઠીક, પણ નંદરાય કહે છે કે હું ત્યાં જઈશ અને યશોદા મને પૂછશે કે કૃષ્ણ ક્યાં, તો શું જવાબ આપીશ? મનોમન વિચાર કરે છે, હૃદય ભરે આવે છે વારંવાર, પણ ભગવાન કહે છે હું જરૂર આવીશ. અનિચ્છાએ પણ મન મક્કમ રાખી અને નંદરાય ત્યાં વિદાય થયા. ભગવાન કહે છે આ જગતમાં જેને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એને ગુરુદેવની પાસે જવું જોઈએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ચાહે પડેલો ચારો વેદ. યાદ રાખો, તમે ગમે તેટલા વિદ્વાન હો, તમે ગમે એટલું જાણતા હો, પરંતુ કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ, એ ગુરુને તમે ગુરુ તરીકે સ્થાપિત ન કરો, એના દ્વારા એ જ્ઞાન આપણામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન દ્રઢ બનતું નથી. નહીં તો કૃષ્ણ તો સ્વયં જગતગુરુ છે ને, કૃષ્ણમ વંદે જગતગુરુ. આપણે જેને જગતગુરુ કહેતા હોઈએ એને વળી ભગવાનની શું જરૂર હોય? પણ ભગવાન પણ જ્યારે માનવી બનીને આવ્યા છે ત્યારે એક સામાન્ય માનવીને જે અનુભવ થાય એ તમામ અનુભવ ભગવાન કૃષ્ણ પણ કરે છે અને સાબિત કર્યું છે કે હું માનવી બનીને આવ્યો છું તો માનવી જ છું. શાંતિપતિ ગુરુને ત્યાં ભગવાન વિદ્યાભ્યાસ કરવાને માટે ગયા છે. આ સંસારમાં 64 પ્રકારની વિદ્યા કહેવાય છે. જે વિદ્યા છે 64 પ્રકાર છે. ભગવાન કૃષ્ણ શાંતિપતિ ગુરુના આશ્રમમાં ભણવા ગયા. એમણે 64 દિવસમાં 64 વિદ્યા પૂરી કરી નાખી. આ તો ગુરુદેવનું મહાત્મ્ય વધારવાનું હતું. સ્વયં ઈશ્વર પોતે હતા એને સુધારવા હોય, પણ છતાંય બધું જ અવગાહન કર્યું અને વિદ્યા પ્રાપ્ત કરી. બે હાથ જોડે ભગવાન કૃષ્ણ ગુરુ શાંતિપતિ ઋષિની સામે ઉભા છે અને વિનંતી કરે છે કે હે ગુરુદેવ, મેં આપની પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી, હું કૃતકૃત્ય બન્યો, પરંતુ કોઈ પણ ગુરુ પાસેથી વિદ્યા મેળવ્યા પછી એ ગુરુને જો ગુરુ દક્ષિણા આપવામાં ન આવે તો યાદ રાખજો એ વિદ્યા તમારી છે એ અધૂરી રહે છે. ગુરુ દક્ષિણા વગરનું કોઈ પણ કાર્ય છે એ ક્યારેય સફળ થતું નથી. ભગવાન કૃષ્ણ ગુરુ શાંતિપતિને કહે છે, ગુરુદેવ આપે મને વિદ્યા ભણાવી છે, મારે આપને ગુરુ દક્ષિણા આપવી છે, શું આપું? હું મારી રીતે આપું એમ નહીં, આપ કહો. આપ કહો તે આપવા માટે. પણ ભારત વર્ષનો આ ઋષિ એ ક્યારેય કોઈને વિદ્યા આપે તો કંઈ મેળવવા માટે હોય જ નહીં. નિયમ તો એવો હતો કે ગુરુદેવ પોતાને ત્યાં અનેક શિષ્યોને ભણાવતા. 10 વર્ષ સુધી શિષ્યો ભણે અને પછી જ્યારે એ શિષ્ય ભણીને જ્યારે વિદાય થતો હોય ત્યારે યાની અનવધ્યાની કર્માણી કાની સ્વયા સેવિતવ્યતાની ન ઇતરાણી, આવું ગુરુદેવ કહેતા. એટલે આટલા વર્ષથી તો મારે ત્યાં રહીને ભણતો હતો અને એ દરમિયાન જે ઉત્તમ તને પ્રાપ્ત થયું હોય એ બધાને તું યાદ રાખજે. જે કર્મો નિંદ્ય ન હોય તે જ કરજે, બીજા નહીં. યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વય સેવિતવ્યતાની ન ઇતરાણી. આટલા વર્ષો દરમિયાન તો મારે ત્યાં ભણ્યો, એમાં અમારા જે કૃત્ય સારા હોય તેનું જ અનુસરણ કરજે, બીજાનું નહીં. એટલે ગુરુદેવનું જીવન જ એક સંદેશ હતો. એ તેની વિદ્યા હતી. ભણાવવાનું તો શું હોય, પરંતુ ભારત વર્ષના આ ગુરુઓ એમનું જીવન જ પુસ્તક હતું.
બે હાથ જોડે ઉભેલા શિષ્ય તરીકે ભગવાન કૃષ્ણ શાંતિપની ગુરુને વિનંતી કરે છે કે ગુરુદેવ આપ કંઈક માગી લો. શાંતિપની ગુરુ કહે છે નહીં બેટા, મને કોઈ ઈચ્છા નથી, મારે કાંઈ માંગવી નથી. ગુરુ શાંતિપનીએ તો કંઈ ના માગ્યું, પરંતુ ગુરુ પત્ની ત્યાં ઉભા હતા. એમને ખાતરી છે કે આજે મારે ત્યાં ભણવા આવેલો આ કોઈ સામાન્ય નથી, સાક્ષાત ઈશ્વર છે. એટલે ગુરુ પત્ની કહે છે કૃષ્ણને કે કૃષ્ણ, તારા ગુરુદેવને તો કંઈ માંગવાની ઈચ્છા નથી, પરંતુ હું તો માં છું, એટલે મને તારી પાસેથી એક વરદાન મેળવવાની ઈચ્છા છે. મને તારી પાસેથી એક વસ્તુ જોઈએ છે. ભગવાન રાજી થયા. બોલો ને માં. ગુરુ પત્ની કહે છે બેટા, એક વખત તમે સોમનાથના દર્શને ગયેલા, પ્રભાસ પાટણ પરિવાર સાથે ગયેલા, પ્રભાસના દરિયાની અંદર તમે સ્નાન કરવા પડ્યા. તો બેટા 12 વર્ષનો મારો દીકરો એ પ્રભાસના દરિયાને જળની અંદર ડૂબી ગયો. બેટા ગમે તેમ તો હું માં છું, અને એક માને એના દીકરાથી વધારે બીજું શું હોય? જો તું મને એ મારો 12 વર્ષનો પુત્ર પાછો લાવી દે તો આજ સુધીમાં કોઈ શિષ્ય પોતાના ગુરુને આવી દક્ષિણા નહીં આપી હોય એવું લોકોને માનવું પડશે. ગુરુ પત્ની ગુરુમાં એના વચનો સાંભળ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે માં ચિંતા ન કરો, ગમે ત્યાંથી લઈને આવીશ. અને પછી ભગવાન સમુદ્રની પાસે ગયા. કૃષ્ણ પોતાના કિનારે આવી રહ્યા છે એમ ખબર પડી દરિયાલાલને. આપણે ત્યાં અમુક કોમ છે એ દરિયાલાલ કહે છે સમુદ્ર. અમુક સિંધી સમાજ છે, લોહાણા સમાજ છે, એના ઈષ્ટદેવ દરિયાલાલ. એ આ દરિયાલાલ સમુદ્ર સાક્ષાત મોતીઓની માળા લઈ પ્રગટ થયા. ભગવાન કૃષ્ણ આવ્યા છે જાણથી સમુદ્રની પાસેથી આવ્યા. ભગવાને પાંચજન નામના રાક્ષસને માર્યો, પરંતુ એનો પુત્ર ગુરુદેવનો પુત્ર ન મળ્યો. ભગવાનને એમ થયું કે અરે આ બિચારો નિરપરાધી હતો, ભલે રાક્ષસ હતો પણ એને મારું કંઈ બગાડ્યું નહોતું, મેં એને માર્યો છે, નિરપરાધી હતો. ભગવાને નક્કી કર્યું કે એને મારાથી ભૂલથી મરાઈ ગયો છે, એટલે એનું નામ હંમેશા અમર બની જાય. એટલે ભગવાન કૃષ્ણએ એ શંખના આકારનો હતો એટલે પોતાના જમણા હાથમાં એને લઈ લીધો. આજ પણ ભગવાન કૃષ્ણના હાથમાં રહેલા શંખનું નામ છે પાંચજન્ય. પંચજન રાક્ષસને મારેલો પાંચજન્ય ઋષિકેશ એ ભગવાન સમુદ્રના જળની અંદર પ્રવેશ કર્યો. પુત્ર ન મળ્યો. યમરાજની પાસે ગયા. ભગવાન કૃષ્ણ યમરાજની પાસે આવીને કહે છે કે મારા ગુરુદેવના પુત્રને આપ લઈ આવ્યા છો? યમરાજ કહે છે હા મારી પાસે છે, હું લઈ આવ્યો. પણ શું કામ લઈ આવ્યા? તો યમરાજ કહે છે કે મને ખબર છે કે આપ ગુરુદેવની પાસે ભણવા જશો અને પછી એ ગુરુ દક્ષિણા માંગશે, ત્યારે એ ગુરુ દક્ષિણામાં એનો દીકરો જ માંગશે અને એને લેવાને માટે તમે અહીંયા આવશો. એટલે આપના દર્શન થાય એવા હેતુથી તમારા ગુરુદેવના બાળકને હું લઈ આવ્યો છું. યમરાજાએ ભગવાનની સુંદર રીતે પૂજા કરી અને પ્રાર્થના કરી. ગુરુપુત્રને યમરાજાએ સોંપી દીધા. ભગવાન ત્યાંથી યમલોકમાંથી આવ્યા ગુરુપુત્રને લઈ, અને પછી આવી અને ગુરુજીના જે પત્ની હતા ગુરુમાં તેની પાસે લઈ આવી અને એના 12 વર્ષના દીકરાને ભગવાને જીવતો પાછો. વિચાર કરો કે એ મા ને બાપ એની કેવી દશા હશે. આટલા વર્ષોથી પોતાનો દીકરો દરિયામાં ડૂબી ગયો હોય અને એ પાછો જ્યારે એને મળ્યો હશે ત્યારે એના આનંદની કોઈ વાત થઈ શકે?
બસ એ આનંદમાં ને આનંદમાં ગુરુ અને ગુરુ પત્નીએ પ્રેમથી આશીર્વાદ આપ્યો. અને આશીર્વાદ આનંદથી, ઉત્સાહથી અને સંતોષથી કોક આપી દે ને, આ હૃદયમાંથી નીકળી જાય ને, તો સમજવાનું કે એ આશીર્વાદ પછી બહુ ફળે. તમે જોજો, ઘણા કોઈ ગરીબ વ્યક્તિ હોય કે તમે મદદ કરી હોય અને બહુ રાજી થઈ જાય તો ખાલી એક જ વાક્ય બોલે કે ભગવાન તમારું ભલું કરજો, બસ બીજું કાંઈ ન જોઈએ, બધું થવા માંડે ઓટોમેટિક. એટલા માટે તો શાસ્ત્રકારો પણ કહે છે કે આવા કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, એની ક્યારે હાય ન લેવી. શક્ય હોય તો એને કંઈક મદદ કરવી, અને એટલું ન કરી શકાય તો ત્યાંથી નીકળી જવું, બાકી હાય ન લેવાય. ગુરુ અને ગુરુ પત્નીએ પ્રેમથી આશીર્વાદ આપ્યા. ગુરુદેવ કહે છે, બેટા આટલા વર્ષો સુધી તને મેં વિદ્યા આપી છે, એ બરોબર યાદ રાખજે. અને જે દિવસે તને યોગ્ય શિષ્ય મળે ત્યારે મારી પાસેથી મેળવેલી વિદ્યા પાછી તું એને આપજે. અને આપણે આ ગુરુ શિષ્યની જે પરંપરા છે એ પરંપરાને ટકાવજે. ભગવાન બહુ રાજી થયા છે ગુરુદેવના, ગુરુપત્નીના આશીર્વાદ મેળવીને પ્રભુના. અને ભગવાને આખું જીવન આ વાત યાદ રાખી હો. એનો પ્રયોગ પણ ભગવાને કર્યો છે. મહાભારતના યુદ્ધના વખતે રણના મેદાનની અંદર અર્જુને જ્યારે ભગવાન કૃષ્ણના પગ પકડીને એમ કહ્યું કે શિષ્યસ્તે હું સાધિમાન તમ પ્રપન્ન, હે ભગવાન હું આપનો શિષ્ય છું. અને આ શબ્દો જ્યારે ભગવાન કૃષ્ણએ સાંભળ્યા ત્યારે ગુરુદેવે કહેલી વાત યાદ આવી ગઈ. રણના મેદાનમાં પણ ભગવાન ગુરુદેવને યાદ કરે કે ગુરુએ કહ્યું હતું ને કે મેં આપેલી જે વિદ્યા છે એ યોગ્ય શિષ્ય મળે તો એને આપી દેજે. આપણે ગુરુ અને શિષ્યની પરંપરા ટકી રહે છે. અને પછી 18 અધ્યાયની ગીતા, એનું જ્ઞાન ભગવાન કૃષ્ણએ અર્જુનને આપ્યું. એટલું ભગવાને યાદ રાખ્યું. ભગવાન મથુરામાં આવ્યા છે. હવે તો મથુરાના રાજા તરીકે કૃષ્ણ છે. પોતાની પ્રજાની ખૂબ સેવા કરે છે. દરેક સુખી થાય એવું સતત ધ્યાન રાખે છે. સૌના મનમાં આનંદ છે, બધા જ ખુશ છે, બધાને આનંદ છે, ખુશી છે, પણ ખુશી નથી ભગવાન કૃષ્ણને. રોજ રાત્રિનો સમય થાય, પોતાના સોનાના મહેલની અગાશીમાં બેઠા હોય અને વ્રજ તરફ પોતાનું મુખ રાખી અને ભગવાન કૃષ્ણ વ્રજવાસીઓને યાદ કરે. આટલા બધા વૈભવની વચ્ચે પણ ભગવાનને વ્રજવાસીઓ ભૂલાતા. ધીમે ધીમે જમવાનું ઓછું કરી નાખ્યું. કૃષ્ણનું શરીર ધૂળ બનવા લાગ્યું. ઉદ્ધવજી એમના મંત્રી છે એટલે એક વખત ભગવાન કૃષ્ણ જ્યારે અગાશીમાં ઉદાસ થઈને બેઠા છે તો ઉદ્ધવજી કૃષ્ણની પાસે આવે છે. આવીને કહે છે, પ્રભુ હવે તો આપ મથુરાના રાજા થયા. ધીમે ધીમે બધું ભૂલવાનો પ્રયત્ન કરો. ભગવાન કૃષ્ણ કહે છે, ઉદ્ધવ તું કહે છે કે ભૂલી જાઓ, પણ એમ કઈ ભૂલાતું નથી આ જગતની અંદર. ઉદ્ધવમાંથી વ્રજ વિસર નહીં. અને પછી ઉદ્ધવજી કહે છે કે પ્રભુ તો પછી એક કામ કરો, આપ એકાદો પત્ર લખીને મને આપો. અને ઉદ્ધવે જ્યારે ભગવાનને એમ કહ્યું કે પત્ર લખીને આપો અને હું જઈને ગોપીઓને આપું તો ભગવાન બહુ રાજી થયા. મનોમન વિચાર કરવા લાગ્યા કે આવો વિચાર એમને શા માટે આવે છે, આના પાછળ પણ એક સંકેત છે. કૃષ્ણ કહે છે ઉદ્ધવજીને કે આપ, હે ઉદ્ધવ, તું ત્યાં જા અને ત્યાં જઈ અને વ્રજમાં જઈ અને વ્રજવાસીઓને તારી પાસે રહેલું
ઉત્તમ જે જ્ઞાન છે એ જ્ઞાન તો વ્રજવાસીઓને આપ. એક વખત વ્રજવાસીઓ તારા જ્ઞાનથી મને ભૂલી જશે, પછી હું પણ એને ભૂલી જઈશ. અરસપરસ છે. પણ કહે છે ત્યારે ઉદ્ધવજી બોલ્યા, ભગવાન કૃષ્ણને કહે છે કે આપ કહો છો કે મારી પાસે રહેલું ઉત્તમ જ્ઞાન એ ત્યાં ગામડાની ગમર ગોપીઓને આપું. પણ કહે છે કે ત્યારે ભગવાનને બહુ દુઃખ થયું. કહ્યું છે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કે ઉદ્ધવ ભાઈ તારે મને જે કેવું હોય તે કહેજે, પરંતુ ગોપીઓને ક્યારેય ગમાન શબ્દનો ઉપયોગ કરીશ નહીં. પરમ પ્રેમ સંન્યાસીને આ જગતમાં જો કોઈ હોય તો એ ગોપીઓ છે. પણ હવે ભગવાન કૃષ્ણને ખાતરી થઈ ગઈ કે ઉદ્ધવ બૃહસ્પતિનો શિષ્ય છે એટલે જ્ઞાની તો ઘણો છે, જ્ઞાન એનામાં ઘણું છે. પરંતુ એકલા જ્ઞાનની કોઈ કિંમત નથી. એ જ્ઞાનની સાથે જો ભક્તિ ભળે તો જ જ્ઞાન સાર્થક થાય છે. ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે એક વખત જો આ ઉદ્ધવ વ્રજમાં જઈ અને ગોપીઓની પાસે જો જાય તો જ એને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે એવું મનમાં ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું છે. અને ઉદ્ધવને કહે છે કે ભાઈ તું જા ત્યાં અને ત્યાં જઈ બધું જ્ઞાન આપજો. ભલે નક્કી કર્યું છે ઉદ્ધવજી મહારાજે બીજા દિવસની સવારમાં ગોપીઓને ઈશ્વર સર્વવ્યાપક છે એ જ્ઞાન આપવાને માટે ઉદ્ધવજી મહારાજ આવે છે. વ્રજમાં આવી અને ઉદ્ધવજી મહારાજે એવી સરસ મજાની જ્ઞાનની મોટી મોટી વાતો કરી છે કે ગોપીઓ અંતે એમ કહેવા લાગી કે ઉદ્ધવજી આ તમારું આટલું બધું ઊંચું જ્ઞાન છે ને એ અમારા જેવી ગામડાની ગમાર ગોપીઓને નહીં સમજાય. એના શબ્દો પાછા આવ્યા અંતરે હમી ભગવાન. જ્ઞાન મહાન છે પણ ભક્તિ તો એનાથી પણ મહાન છે. એમ કહેવાય છે કે ઉદ્ધવજી મહારાજે વ્રજવાસીઓની સાથે જે ચર્ચા કરી છે એ ચર્ચાની અંદર એવો અનુભવ થયો કે અંતે તો 4 દિવસ માટે વ્રજ આવેલા ઉદ્ધવજી મહારાજ 4 મહિના સુધી રોકાણા. અને 4 મહિના સુધી રોકાયા પછી પણ હજી પણ બિલકુલ ઈચ્છા છે નહીં વ્રજને છોડીને જવાની. ઉદ્ધવજીને થયું કે હું ભગવાન કૃષ્ણની પાસે પાછો જાઉં, તમને એમની પાસે ગયા પછી મારે કંઈ માંગવું એના કરતાં લાવો ને આ વૃંદાવનની આ વ્રજની ભૂમિમાં અહીંયા ઉભા રહીને હું એક વખત ભગવાનની પાસે માંગું. સુંદર માગણી કરી છે. આશામાં હો ચરણ રહેણું સુશામાં શ્યામ. હે પ્રભુ, મારા બહુ સારા કર્મ હોય અને જો તું મને ક્યાંય જન્મ આપવાનો હોય તો આ વૃંદાવનની અંદર એક તુલસીનો નાનકડો છોડવો મને બનાવજો. પ્રભુ એટલા માટે કે હરતી ફરતી આ ગોપીઓ છે એના ચરણમાંથી ઉડેલી રજ મારા ઉપર પડે અને મારું જીવન પાવન થઈ જાય. એક વખત આજ ઉદ્ધવ ગોપીઓ માટે ગમાર શબ્દનો ઉપયોગ કર્યો હતો. આજે એની આ દશા થઈ. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણ યાસામ હરિકથોદગીતમ પુનાતિ ભવનત્રયમ. ઉદ્ધવજી મહારાજ મથુરા આવવા માટે તૈયાર થયા છે. નંદરાયની પાસે જઈને પૂછે કે નંદરાય, હવે હું જાઉં છું કૃષ્ણની પાસે, તમારે કઈ સંદેશ આપવો છે? નંદરાય કહે છે, મનસો વૃત્તયો નશ્યો કૃષ્ણ પાદાંબુજાશ્રયા. એક વિનંતી કરજો ભગવાન કૃષ્ણને કે અમારા મનની વૃત્તિઓ ભગવાનના ચરણોમાં રહે, અમારી વાણી એનું કીર્તન કરતી રહે અને જ્યાં જ્યાં અમારો જન્મ થાય
ત્યાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના અમને દર્શન થયા કરે. આવી માન્યતા. યશોદાજી પાસે ગયા. યશોદાજીને કહે છે, માં આપને કંઈ કહેવડાવવું છે? બોલે હા, કૃષ્ણને કહેજો કે એક વખત મેં એને બાંધ્યો હતો, એ વાતને ભૂલી ગઈ. એમ કહેવાય છે કે ભગવાન બધું જ ભૂલી શક્યા છે, પરંતુ કૃષ્ણ કદાચ કોઈનાથી બંધાયા હોય આ સંસારમાં તો એ માં યશોદાથી બંધાયા છે અને પ્રેમની દોરીથી બંધાયા છે. બાકી એને કોઈ બાંધી ન શકે. એક એક શબ્દો સાંભળ્યા ઉદ્ધવજી મહારાજને પોતાના જ્ઞાનનું જેટલું અભિમાન હતું એ બધું એકદમ ઓગળી ગયું. અને એમ કહેવાય છે કે જ્ઞાનનું અભિમાન એ સૌથી છેલ્લું છે. એમાંથી માણસ મુક્ત થાય પછી જ એને સાચી મુક્તિ મળે. કારણ કે જ્ઞાનનો અભિમાની માણસ હોય એ બહુ ભાર લઈને ફરતો હોય. તમે જો ઘણા માણસો એટલા બધા મોટા ભારે હોય ને કે આપણને કાંઈ દિવસે શું એટલો બધો ભાર હોય. ઉદ્ધવજી મથુરા આવ્યા છે. ભગવાનને જોતાની સાથે ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કહે છે કે આજ ઉદ્ધવજીને જોયા પછી ભગવાનને ખાતરી થઈ ગઈ કે ઊંધો સીધો વયો. ઊંધો સીધો વયો. ઉદ્ધવજીને કંઈ કહેવું પડ્યું જ નહીં. ભગવાન બધું સમજી ગયા. 10 સ્કંદના પૂર્વાર્ધની કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી આઈએ ઉત્તરાર્ધની કથાનો પ્રારંભ કરીએ. કંસની રાણી અસ્ત્યને પ્રાપ્તિ. પતિના મૃત્યુ પછી તેના પિતા જરાસંધની પાસે આવી. જરાસંધની પાસે આવીને બધી વાત કરી. કહે છે કે તમારા જેવા સમર્થ પિતા હોય અને એની દીકરીઓને આવી રીતના વિધવાથી ફરવું પડે, તમારી શક્તિ શું કામની? એમ પેલા કોપ બોલાવ્યો. જરાસંધ ક્રોધે ભરાયો અને 23 અક્ષૌહિણી સેના લઈ અને મથુરા ઉપર ચઢાઈ કરવા માટે આવ્યો છે. ભગવાન કૃષ્ણે જોયું કે જરાસંધ આવે છે, પણ નક્કી કર્યું છે કે આને મારે મારવો નથી. એટલે ભગવાને નિશ્ચય કર્યો કે એને મારવો નથી, એને જીવતો રાખવો છે. એ પાછો જશે, બીજા રાક્ષસોને લઈને આવશે, હું અહીં બેઠા બેઠા બધા મારતો રહીશ. મારે શું કામ શોધવા જવું? આ પણ એક રાજકારણ છે. એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ 17 વખત ચડાઈ કરી. 18મી વખત જરાસંધને એમ થયું કે હું એકલો આને નહીં પહોંચી શકું, એટલે 18મી વખત પછી કાળયવનને લઈને આવ્યો. એને થયું કે બંને તરફથી હું ચડાઈ કરું. તો એ જ વખતે ભગવાને એવી માયા કરી કે વિશ્વકર્માની મદદથી ભગવાન કૃષ્ણએ સમુદ્રની મધ્યમાં સુવર્ણની દ્વારિકા નગરનું નિર્માણ ભગવાન કર્યું છે. અને પોતાના તમામ પોતાની જે પ્રજા હતી એને એમાં સ્થાપિત કરી. બલરામજી મહારાજને કહ્યું છે કે તમે આ નગરીની સુરક્ષા કરજો. અને ભગવાન ત્યાંથી નીકળ્યા છે. 10 સ્કંદના 49 અધ્યાય સુધી પૂર્વાર્ધ છે અને 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થયો. ભાગવતજીની દરેક કથાઓની પાછળ કંઈક ને કંઈક રહસ્ય છે. આ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની કથાનું શું રહસ્ય છે એની ફરી વાત કરી દઉં. માનવીના જીવનના પણ 49 વર્ષ હોય ને ત્યાં સુધી પૂર્વાર્ધ ગણાય. 50મું વર્ષ પૂરું થાય ને પછી શબ્દો જ હવે બતાવી દે. 50 પૂરું થાય પછી કયું વર્ષ આવે? તો કે 51, 52, પાછળ 1 1 1 1. તે હવે સમજો 50 થઈ ગયા તો એની સમજા નહીં. પાછળ 1 શરૂ થાય. બીજા 10 વર્ષ કાઢી નાખો તો 61, 62, 67, 68,
શબ્દો જ બધા સંસ્કૃત ભાષામાં સઠ એટલે મૂર્ખ. હે મૂર્ખ, હવે આ બીજા 10 વર્ષ કાઢી નાખ્યા તો ખબર છે? 162 આમ એક પછી શબ્દો જ બતાવી દે. જરાસંધ શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. અને એમ કહેવાય છે કે વૃદ્ધાવસ્થા એક વખત નથી આવતી, 17 વખત ચડાઈ કરે છે. 17 વખત માથાના વાળ બધા સફેદ થવા માંડે એટલે ઉત્તરાવસ્થાની શરૂઆત થઈ જાય. પછી બધા આપણે ગોઠવણ કરીને એને કાળા કર્યા. એક પછી એક ઇન્દ્રિયો બધી શિથિલ થવા લાગે. સમજવાનું મારા બહેનો બધા કહેતા હોય ને કે મારા કથામાં આવવાનું તો બહુ મન છે, પણ શું કરીએ, પગમાં વાહ આવ્યો છે. આ જરાસંધ છે, કેટલાક જુદા જુદા સ્વરૂપો લઈને એક વખત નહીં, 2 વખત, 17 વખત આવે. નોટિસ તો ભગવાન ઘણી મોકલાવે, પણ આપણે એવા ડાયા છે ને ફાડી ફેંકી દઈએ. તો 17 વખત તો એ નોટિસને આપણે ફગવી દીધી, પણ 18મી વખત પછી એકલો ન આવે, પેલા કાળિયવનને લઈને આવે. કાળિયવન એટલે તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, મોટા ઘરનું તેડું જ્યારે આવશે. આના કાની કઈ નહીં ચાલે, આના કાની કઈ નહીં ચાલે, આના કાની કઈ નહીં ચાલે, આના કાની કઈ નહીં ચાલે. જ્યારે બોલાવશે, જ્યારે બોલાવશે, ત્યારે મોટા ઘરનું તેડું જ્યારે આવશે, ત્યારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે. બિસ્તર સાથે નહીં લેવા દે, બિસ્તર સાથે નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. તારા ઘરમાં રહેતી તુજને, તારા ઘરમાં રહેતી તુજને એકલો ઉઠાવશે, તારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે, તારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે. માર્ગમાં ખાવાને માટે, માર્ગમાં ખાવાને માટે વાતના બંધાવશે, તારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે, તારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે. આના કાની કઈ નહીં ચાલે, આના કાની કઈ નહીં ચાલે. જ્યારે બોલાવશે, જ્યારે બોલાવશે, મોટા ઘરનું તેડું ત્યારે મોટા ઘરનું તેડું ત્યારે આવશે. કીર્તન તો ઘણા બધા છે અને બહુ આનંદ આવે એવા છે, પણ આપણે સમયમાં જોવાનું છે. તો ભગવાન નિર્ણય કરે છે 18મી વખત કાળને લઈ જરાસંધ આવ્યો છે. ભગવાન એ જ વખતે પ્રવર્ષણ નામના પર્વતની અંદર ઉપર ચડી ગયા છે, મુચકુંદ નામના રાજાની ગુફાની પાસે. ભગવાને દ્વારિકાની અંદર પ્રવેશ કર્યો અને દ્વારિકા પહોંચી અને હવે ભગવાન દ્વારિકાધીશ બન્યા છે. અત્યાર સુધી મથુરામાં હતા, હવે દ્વારિકામાં પધાર્યા છે. નારદજીની ભલામણથી રૈવતક નામના રાજાની પુત્રી રેવતી સાથે બલરામજી મહારાજના વિવાહ થયા. મોટા ભાઈનો વિવાહ થાય પછી નાના ભાઈ માટેની વાત થાય ને,
આપણે ત્યાં નિયમ છે એ પ્રમાણે વિદર્ભ દેશના રાજા ભીષ્મક અને એના 5 દીકરોમાં ઉત્તમમાં ઉત્તમ રૂકમિણી જેનું નામ છે, સાક્ષાત લક્ષ્મીના અવતાર. એ રૂકમિણી સાથે ભગવાન કૃષ્ણના સુંદર મજાના લગ્ન થયા છે અને એ લગ્નના વિધિને પણ આપણે બધાય માનશું અને સરસ રીતે આપણે એને ઉજવશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી